નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુ એક અગત્યનો ટોપિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એટલો અગત્યનો ટોપિક છે કે આ ટોપિક 11મા ધોરણથી લઈને છેક થર્ડ યર બીએસસી સુધીના વિદ્યાર્થીઓ માટે કામનો છે. 11મા 12મા નીટની તૈયારી કરનારા વિદ્યાર્થી, JEE માટે તૈયારી કરનારા વિદ્યાર્થી, ગુજસેટ હોય કે ઇવન ગેટની એક્ઝામ હોય કે બીએસસી ની જે તૈયારી કરનારા સ્ટુડન્ટ છે, બીએસસી માં ભણનારા, એ બધાને યુઝફુલ થાય એવો ટોપિક છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આ ટોપિક સમજી લીધો તો સમજી લો કે ઘણા બધા કન્સેપ્ટમાં તમને સમજણ પડવા માંડશે. બીજા ઘણા ટોપિક તમે સરળતાથી સમજી શકશો. એટલે આ ટોપિકને બહુ જ ધ્યાનથી છેક એનો જે વિડીયો પૂરો થાય ત્યાં સુધી પૂરેપૂરા કોન્સન્ટ્રેશનથી આને જોશો. હવે અહીંયા વાત છે ફંક્શનલ ગ્રુપ, જેના વિશે સમજવાનો એ ટોપિક છે ફંક્શનલ ગ્રુપ, ક્રિયાશીલ સમૂહો. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે બે પ્રકારના ફંક્શનલ ગ્રુપ્સ, બે પ્રકારના ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ. એક છે ઇલેક્ટ્રોન દાતા, બીજા છે ઇલેક્ટ્રોન આકર્ષક. આ બે પ્રકારના સમૂહો છે. બેઝિકલી આજે જે ખાસ આપણું ફોકસ કે સમજવાનું છે એ ઇલેક્ટ્રોન દાતા ક્રિયાશીલ સમૂહો વિશે સમજવાનું છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો વિશે આવતીકાલે વાત થશે. આજે આપણે વાત કરીએ માત્ર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો. હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો ઇલેક્ટ્રોન દાતા સમૂહો ની આજે વાત કરીશું. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહોની વાત કાલે આવશે. અચ્છા, તો ઇલેક્ટ્રોન દાતા સમૂહો કયા કયા છે? અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહોની વાત છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ્સ. તો ટૂંકમાં આપણે EDG લખીશું, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ્સ. એનો શોર્ટ ફોર્મ લખીશું EDG. સૌથી પહેલા સમજી લો કે કયા કયા સમૂહો ઇલેક્ટ્રોન દાતા અથવા ઇલેક્ટ્રોન ડોનેટિંગ છે. તો OH એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ, યાદ રાખજો એમાં ઓક્સિજન ઉપર 2 લોન પેર છે. પછી છે એમાઇન સમૂહ NH2, જેમાં નાઇટ્રોજન ઉપર 1 લોન પેર છે. એ સિવાય આલ્કાઇલ ગ્રુપ, પછી આલ્કોક્સી ગ્રુપ, NHR, આ બધા ઇલેક્ટ્રોન દાતા સમૂહો થશે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ થશે. હવે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપનો મતલબ શું? કે આ બધા સમૂહો જ્યારે એરોમેટિક વલય સાથે જોડવામાં આવે તો એ વલય તરફ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. વલય તરફ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોવાને કારણે આને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહેવાય. બીજી વાત એ કે જ્યારે આ બધા સમૂહો એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે છે ત્યારે એ એરોમેટિક વલયની ક્રિયાશીલતામાં વધારો કરે છે. એટલે આને એક્ટિવેટિંગ ગ્રુપ પણ કહેવાય છે, ગુજરાતીમાં જેને સક્રિય કારક સમૂહ કહેવાય છે. તો એક આ મુદ્દો બરાબર ધ્યાનથી સમજો કે જ્યારે પણ એરોમેટિક વલય, એટલે જેને હું સંકેતમાં ER લખું છું, એની સાથે કોઈ પણ EDG એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, એરોમેટિક વલયની સાથે જ્યારે EDG ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડાય છે ત્યારે એ વલય તરફ, EDG થી મેં એરોની નિશાની બતાવી છે AR તરફ, એટલે કે વલય તરફ. એટલે આ એવા ગ્રુપ્સ, એવા સમૂહો કે જ્યારે એરોમેટિક વલય સાથે જોડાય છે તો એરોમેટિક વલય તરફ ઇલેક્ટ્રોન યુગ્મને આપે છે. એટલે એરોમેટિક વલયની સક્રિયતામાં આ વધારો કરે છે. એરોમેટિક વલયની સક્રિયતામાં વધારો કરતા હોવાને કારણે એનું એક નામ થયું સક્રિય કારક સમૂહ. અને જો કોઈ ઇંગ્લિશ મીડિયમ વાળા વિદ્યાર્થી હોય તો એ પણ સમજી લે કે આને એક્ટિવેટિંગ ગ્રુપ પણ કહેવાય. બરાબર? તો હવે મગજમાં એક વાત ફિટ રાખો કે જેટલા પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે એ બધા ઇલેક્ટ્રોન દાતા સમૂહ બધા સક્રિય કારક સમૂહ પણ છે, અને એક્ટિવેટિંગ ગ્રુપ પણ આપણે કહી શકીએ. અને આવું નામ પડવા પાછળનું કારણ, સક્રિય કારક સમૂહ કે એક્ટિવેટિંગ ગ્રુપ, એને કહેવાનું કારણ માત્ર એક જ કે એરોમેટિક વલય તરફ એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. બીજી એક અગત્યની વાત એ કે આપણે જ્યારે એમ કહીએ કે આ બધા સમૂહો OH, NH2R, OR, NHR આ બધા એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, તો કેવી રીતે દાન કરે છે? દાન કરે છે એવું તો ન કહેવાય, પણ એમ કહેવાય કે ઇલેક્ટ્રોન યુગ્મને એરોમેટિક વલય તરફ આપે છે અને એરોમેટિક વલયની સક્રિયતા વધારે છે. તો આપણે એવું સમજવું કે આ જે બધા ક્રિયાશીલ સમૂહો છે
એ એરોમેટિક વલય તરફ કેવી રીતે ઇલેક્ટ્રોન આપે છે, કયા કયા મિકેનિઝમથી એ આપે છે. સમજી લો કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કોઈ પણ બાબતને મિકેનિઝમથી સમજવી, ક્રિયાવિધિથી સમજવી અત્યંત આવશ્યક છે. જો એ મિકેનિઝમથી સમજાય તો ખૂબ મજા આવે, અને જો મિકેનિઝમને સમજ્યા વગર આના ટોપિકોને પકડવા જશો તો આ વિષય નરકાગાર જેવો થઈ જશે. તો એ નરકાગારથી બચવું હોય તો મિકેનિઝમને સમજો કે આ ગ્રુપ એરોમેટિક વલય તરફ ઇલેક્ટ્રોન યુગ્મ કેવી રીતે આપે છે. તો હવે એની માટે સમજવું પડે બે અસર, -I અસર અને +R કે -R અસર, +I અને -I અસર. આ ચાર બાબતોને જે છે બરાબર સમજવી. -I અસર, પ્લસ ઓર માઇનસ હું અહીંયા લખું છું એટલે પ્લસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. પછી બીજું +or -R અસર એટલે પ્લસ રેઝોનન્સ અસર કે માઇનસ રેઝોનન્સ અસર. બીજી એક અહીંયા હું ચોખવટ કરી દઉં કે બીએસસી વગેરેમાં જે કેટલાક વિદ્યાર્થીઓ હશે તો +R કે -R ની બદલે +or-M અસર લખેલું હશે. R એટલે રેઝોનન્સ અસર, M એટલે મેસોમેરિક અસર. પણ મેસોમેરિક અને રેઝોનન્સ અસર બંને એક જ વસ્તુ છે. એના નામ અલગ અલગ છે પણ બંને વસ્તુ એક જ છે. નામ એટલા માટે અલગ અલગ છે કે અમેરિકન ટ્રેડિશનના જે કેટલાક વૈજ્ઞાનિકો છે એ આને રેઝોનન્સ કહેતા, યુરોપિયન ટ્રેડિશનના કેટલાક જે રસાયણશાસ્ત્રીઓ છે એને મેસોમેરિઝમ કીધું. તો એ રીતે એના નામ અલગ અલગ ટ્રેડિશનને કારણે અલગ પડ્યા, બંનેમાં મિકેનિઝમ એક જ છે. તો ફરી શું ભણી રહ્યા છો એ મગજમાં રાખજો કે આ બધા જે ગ્રુપ છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ, એ એરોમેટિક વલય તરફ ઇલેક્ટ્રોન યુગ્મને ધકેલે, મોકલે. કેવી રીતે મોકલે? તો એની માટે +or-I અસર અને +or-R અસર. આ સમજી લો. જો આ બે અસર બરાબર સમજી લીધી તો એ પણ સમજી લેજો કે એસિડિક બેઝિક પ્રબળતાનો જે ક્રમ નક્કી કરવાની વાત આવે એ પણ બહુ ઇઝીલી સમજાશે. ચલો તો હવે આની ઉપર આવીએ કે ભાઈ દાખલા તરીકે હું એક સાદું ઉદાહરણ લઉં કે એરોમેટિક વલય સાથે જ્યારે હું OH ને જોડું તો એરોમેટિક વલય સાથે જોડાયેલો સમૂહ OH છે અહીંયા. હવે અહીંયા સમજો કે એરોમેટિક વલયમાં અહીંયા છે બંધના એક છેડે કાર્બન છે, બીજા છેડે ઓક્સિજન. એટલી તો આપણને કોમન ખબર છે કે કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. તો આ જે કાર્બન ઓક્સિજન વચ્ચેનો જે સિગ્મા બંધ છે એ સિગ્મા બંધના ઇલેક્ટ્રોન કોની તરફ ખેંચાવા જોઈએ? ઓક્સિજન તરફ. તો આ જે અસર થઈ એ -I અસર થઈ. અહીંયા જે OH સમૂહની અસર થઈ એ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ થઈ. કાર્બન સાથે એ બંધથી જોડાયેલો છે, સિગ્મા બંધથી, અને કાર્બન ઓક્સિજન સિગ્મા બંધના ઇલેક્ટ્રોન જે છે આ સમૂહ નો જે ઓક્સિજન પરમાણુ છે એ સિગ્મા બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે છે. તો આ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ થઈ, -I અસર થઈ. બરાબર. તો હવે આ તો જે છે આપણે તો એમ કહીએ કે OH તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, તો ખરેખર તો એ વલય તરફ ઇલેક્ટ્રોન આપવું જોઈતું હતું. અહીં તો -I અસર ઉલટાનું સિગ્મા બંધના ઇલેક્ટ્રોન એ ખેંચે છે પોતાની તરફ. તો જે વાત થાય છે એનાથી તો અહીંયા કંઈક ઊંધું જોવા મળ્યું. તો આગળ હવે સમજો કે -I અસર સિવાય અહીંયા બીજી એક વાત ધ્યાનમાં લેવાની છે કે ઓક્સિજન ઉપર બે લોન પેર છે. લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓક્સિજન પરમાણુ ઉપર. આ બે જે લોન પેર ઇલેક્ટ્રોન પેર છે ઓક્સિજન પરમાણુની ઉપર, એનું જે આ વલયની પાઈ પ્રણાલી છે, પાઈ સિસ્ટમ છે એરોમેટિક વલયની, એની સાથે આના લોન પેરનું ઓવરલેપિંગ થાય છે. અને એ ઓવરલેપિંગને કારણે ઓક્સિજન એના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ એરોમેટિક વલયને આપે છે. તો આને જે છે આપણે આ રીતે રેઝોનન્સ થી દર્શાવીએ. આ ઇલેક્ટ્રોન યુગ્મ એ વલય તરફ આપે છે. ફરી યાદ રાખજો કે આ લોન પેર ઇલેક્ટ્રોન એને એરોમેટિક વલય ઉપર આપ્યું, એ શાને કારણે આપ્યું? તો ઓક્સિજન પરમાણુ પરના જે બે લોન પેર ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન યુગ્મ છે, એનું આ પાઈ ઇલેક્ટ્રોન પ્રણાલી જે છે એરોમેટિક વલયની, એની સાથે એનું ઓવરલેપિંગ થયું. અને ઓવરલેપિંગને કારણે ઓક્સિજને પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એરોમેટિક વલય તરફ આપ્યા. એટલે આ જે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ છે વલય તરફ જાય તો અહીંયા દ્વિબંધ બતાવવાનો થાય, અને ઓક્સિજન ઉપર હવે એક જ લોન પેર રહી જાય એટલે ઓક્સિજન ઉપર અહીંયા ધનભાર આવે, પ્લસ ચાર્જ બતાવવો પડે. બીજું કે અહીંયા કાર્બનની વેલેન્સીને મેન્ટેન કરવા માટે આ પાઈ બોન્ડ ઇલેક્ટ્રોન અહીંયા આ કાર્બન ઉપર આવી જાય તો અહીંયા નેગેટિવ ચાર્જ આવે. તો આ પ્રકારનું રેઝોનન્સ થાય. તો જ્યારે પણ જે સંસ્પંદનની અંદર
કોઈ પણ સંસ્પંદનની અંદર જ્યારે કોઈ ક્રિયાશીલ સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મ ધકેલતો હોય વલય તરફ, મારા હાથની પોઝિશન જુઓ, ઉપરથી નીચે તરફ ફંક્શનલ ગ્રુપથી ઇલેક્ટ્રોન પેર કઈ તરફ ગયું? તો કે એરોમેટિક વલય તરફ ગયું, અને એને કારણે જે સંસ્પંદન થાય એ પ્લસ આર અસર થઈ. હજી પણ આમાં બીજા સંસ્પંદન બંધારણ જે છે આગળ લખી શકાય, પણ મારે તો અહીંયા તમને ખાસ માઇનસ આઈ અને પ્લસ આર અસર સમજાવવાની છે, એટલા માટે હું આગળના સંસ્પંદન બંધારણો લખતો નથી. તો અહીંયા બે અસરો જે છે પ્રભાવશાળી, માઇનસ આઈ અસર અને પ્લસ આર અસર. માઇનસ આઈ અસર જે છે એ બીજું એક યાદ રાખજો કે સિગ્મા બંધને જ લાગુ પડે છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ ને પાઈ બોન્ડ સાથે નો રિલેશન. ઇન્ડક્ટિવ ઇફેક્ટ નો રિલેશન માત્ર કોની સાથે છે? સિગ્મા બંધ સાથે છે. પણ જે લોન પેર નું ઓવરલેપિંગ થયું પાઈ સિસ્ટમ પ્રણાલી સાથે એરોમેટિક વલયની, એને કારણે એના લોન પેર એને એરોમેટિક વલય તરફ આપ્યા અને આગળ સંસ્પંદન બંધારણ થાય. તો માઇનસ આઈ અસર થઈ અને પ્લસ આર અસર થઈ, બે અસર થઈ. માઇનસ આઈ અસર એક રીતે સાદી ભાષામાં એરોમેટિક વલય તરફથી ઇલેક્ટ્રોન ખેંચવાની વાત થઈ. પ્લસ આર અસર એરોમેટિક વલય તરફ ઇલેક્ટ્રોન આપવાની વાત થઈ. હવે પરિણામ શું આવે? તો યાદ રાખજો કે એરોમેટિક સંયોજનોમાં માઇનસ આઈ અસર કરતા પ્લસ આર અસર વધુ પ્રભાવશાળી, આને વધુ પ્રભાવશાળી ગણવાની છે. તો જે કઈ નિર્ણય થશે જ્યારે બે અસરો છે, ઇન્ડક્ટિવ અસર અને રેઝોનન્સ અસર, તો જે કઈ નિર્ણય કરવાનો થશે, પણ આ એરોમેટિક સંયોજનો માટેની વાત છે સ્પેશિયલી, ઠીક છે? તો આઈ અસર અને આર અસર, ઇન્ડક્ટિવ અસર અને રેઝોનન્સ અસર, આ બંનેને જ્યારે કમ્બાઈન કરીને ડિસિઝન લેવાનું હોય તો યાદ રાખજો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતા રેઝોનન્સ ઇફેક્ટ વધુ પ્રભાવશાળી ગણવાની છે. ઓકે, તો એનો મતલબ એમ થયો કે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન જે OH સમૂહ પોતાની તરફ ખેંચે છે એના કરતા ઓક્સિજન જે પોતાના લોન પેર એરોમેટિક વલયને આપે છે એ ઇફેક્ટ વધારે ડિસિસિવ થાય છે, વધારે પ્રભાવશાળી થાય છે. અને એટલા માટે OH સમૂહ માઇનસ આઈ અસર દર્શાવતો હોવા છતાં પણ ઇલેક્ટ્રોન ડોનેટિંગ થયો. બરાબર? તો આ બહુ જ જે છે ઘણા વિદ્યાર્થીઓ છે થર્ડ યર BSc માં પહોંચી જાય છે, આ વસ્તુને નથી સમજતા. બરાબર? NH2 માં પણ સેમ કેસ છે. NH2 માં જો અહીંયા OH ની જગ્યાએ NH2 સમૂહ તમે જોડો તો કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુતઋણતા વધારે જ છે. તો કાર્બન નાઇટ્રોજન સિગ્મા બંધના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ જાય તો એ માઇનસ આઈ અસર થઈ, પણ એની ઉપર જે લોન પેર છે એનું ઓવરલેપિંગ થશે પાઈ સિસ્ટમ સાથે, એરોમેટિક વલયની પાઈ સિસ્ટમ સાથે, એટલે ત્યાં પાછી પ્લસ આર, પ્લસ રેઝોનન્સ ઇફેક્ટ આવશે અને એને આપણે વધુ ડિસિસિવ ગણીએ તો એ પણ ઇલેક્ટ્રોન ડોનેટિંગ થયું. ઓકે, તો ધેટ શુડ બી વેરી ક્લિયર કે ઇન્ડક્ટિવ અને રેઝોનન્સ એરોમેટિક સંયોજનોમાં આ બેને જ્યારે ભેગા કરવાનું થાય તો વધુ ડિસિઝન મેકિંગ ઇફેક્ટ રેઝોનન્સ થશે. ઘણા વિદ્યાર્થીઓ જો કોલેજ વગેરેમાં હોય તો સમજી લેજો કે રેઝોનન્સની બદલે મેસોમેરિઝમ પ્લસ એમ કે માઇનસ એમ લખ્યું હોય તો ડોન્ટ બી કન્ફ્યુઝ વિથ ધેટ. બંને સેમ વસ્તુ થશે, પ્લસ ઓર માઇનસ આર કે પ્લસ ઓર માઇનસ એમ. ચલો, એક એ વાત થઈ. બીજું કે અહીંયા એક મેં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપમાં બીજો એક સમૂહ લખ્યો છે આર મીન્સ આલ્કાઇલ ગ્રુપ. હવે આલ્કાઇલ ગ્રુપનો એક જરા કિસ્સો સમજીએ કે એમાં શું થાય છે. હવે હું અહીંયા આલ્કાઇલ ગ્રુપનો કિસ્સો સમજાવવા માટે એક એક્ઝામ્પલ લઉં. બેન્ઝીન સાથે CH3 મિથાઇલ સમૂહ હું જોડું એટલે ટોલ્યુઇન થયું. મિથાઇલ બેન્ઝીન અથવા ટોલ્યુઇન, આપણે જનરલી ટોલ્યુઇન શબ્દ વધુ વાપરીએ. હવે ટોલ્યુઇન ની અંદર તમે જુઓ આ બંનેનો એક ડિફરન્સ તમે સમજો કે ઓક્સિજન ઉપર તો લોન પેર હતી તો એ જે છે એનું પાઈ સિસ્ટમ સાથે ઓવરલેપિંગ થયું અને એરોમેટિક વલય તરફ ગઈ. ઓકે, ચલો એ વાત સમજાય છે. પણ અહીંયા બેન્ઝીન સાથે મિથાઇલ સમૂહ છે. હવે મિથાઇલ સમૂહના કાર્બન ઉપર એક પણ લોન પેર નથી, તો આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ કઈ રીતે થયો? આપણે એમ કહીએ કે મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા અથવા એક્ટિવેટિંગ સક્રિયકારક. હવે ઇલેક્ટ્રોન દાતા થવા માટે કે સક્રિયકારક થવા માટે બરાબર ધ્યાનથી સમજજો કે મિથાઇલ સમૂહને આપણે ઇલેક્ટ્રોન દાતા કહીએ છીએ, બરાબર છે? જેમ આપણે OH સમૂહને ઇલેક્ટ્રોન દાતા કહીએ છીએ એમ મિથાઇલ સમૂહને ઇલેક્ટ્રોન દાતા કે સક્રિયકારક એક્ટિવેટિંગ આવું બધું કહીએ. ઓક્સિજન પાસે તો લોન પેર હતા જે એરોમેટિક વલય તરફ આપતો હતો, આના પાઈ બંધ સાથે ઓવરલેપ થઈને આપતો હતો. કાર્બન પાસે તો એવા કોઈ લોન પેર વધારાના ઇલેક્ટ્રોન છે જ નહીં તો ક્યાંથી આપશે?
બરાબર. અને જો એ ઇલેક્ટ્રોન આપવા એની પાસે ઇલેક્ટ્રોન આપવા માટે છે જ નહીં, તો એ ઇલેક્ટ્રોન દાતા થઈ ગયો કઈ રીતે, આ સમજવું આપણે જરૂરી છે. બરાબર. તો એની માટે હાઇપર કોન્જ્યુગેશન નો જે કોન્સેપ્ટ છે અહીંયા લાગુ પડે છે. બરાબર, ધ્યાનથી સમજજો કે એરોમેટિક વલય નું આ મિથાઇલ સમૂહ, હવે અહીંયા જે આ મિથાઇલ સમૂહ જે છે એમાં કાર્બનના 3 હાઇડ્રોજન સાથે સિગ્મા બંધ છે. તો આ શું થાય છે અહીંયા કે કાર્બન હાઇડ્રોજનનો જે સિગ્મા બંધ છે એ હાઇપર કોન્જ્યુગેટ થઈને એરોમેટિક વલય તરફ જાય છે. એટલે સમથિંગ લાઈક ધીસ કે આ કાર્બન હાઇડ્રોજન સિગ્મા બોન્ડ એનો જે ઇલેક્ટ્રોન્સ છે એ વલય તરફ ગયા. તો હવે અહીંયા જે છે એ આ રીતે થયું, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા જે છે CH2 અને આ H હાઇપર કોન્જ્યુગેટમાં. હવે ઘણા છે ને અહીંયા એ કેવી ભૂલ કરે છે કે હાઇપર કોન્જ્યુગેશનમાં સિગ્મા બંધના ઇલેક્ટ્રોનને આ તરફ જતા બતાવે છે, પછી અહીંયા H+ લખે છે. ભૂલે અહીંયા H+ ના લખતા. H+ લખો તો એનો મતલબ એમ થયો કે કાર્બન હાઇડ્રોજનનો સિગ્મા બંધ તૂટી ગયો અને H+ છૂટો પડી ગયો. અહીંયા બંધ તૂટતો નથી, હાઇપર કોન્જ્યુગેટ થાય છે. એટલે ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટેમ્પરરી સિસ્ટમ કે આ સિગ્મા બંધના જે ઇલેક્ટ્રોન છે ટેમ્પરરીલી ક્યાં ગયા, એરોમેટિક વલય તરફ ગયા. બરાબર. તો અહીંયા ડબલ બોન્ડ થયો એટલે આ જે ઇલેક્ટ્રોન્સ છે એ કાર્બનની વેલેન્સી મેન્ટેન કરવા માટે આ કાર્બન ઉપર આવી ગયા. તો આગળ હજી આના આપણે સંસ્પંદન આ રીતે લખી શકીએ. ઓકે. તો બેઝિકલી વાત એ થઈ કે જે આ અમુક જે આ ગ્રુપ છે OH, પછી NH2, OR કે NHR, આ બધા જે ગ્રુપ છે એ સ્ટ્રોંગ રેઝોનન્સ ઇફેક્ટને કારણે એટલે +R અસરને કારણે ઇલેક્ટ્રોન ડોનેટિંગ છે. ઠીક છે. જ્યારે આલ્કાઇલ સમૂહ છે, મિથાઇલ સમૂહ છે કે ઇથાઇલ સમૂહ છે, જેટલા પણ આલ્કાઇલ સમૂહો છે એ હાઇપર કોન્જ્યુગેશનને કારણે ઇલેક્ટ્રોન ડોનેટિંગ થાય છે. ઠીક છે. તો ઇલેક્ટ્રોનનું જે ડોનેશન છે એરોમેટિક વલય તરફ, ઇલેક્ટ્રોન દાતા સમૂહો જે છે, બરાબર, એના એક્ઝામ્પલ્સ યાદ રાખજો. OH, NH2R, OR, NHR વગેરેના એક્ઝામ્પલ્સ થશે. OH અને NH2 અને OR આ બધા સમૂહો આમ જુઓ તો આ બધા જે છે હાઇડ્રોક્સિલ સમૂહ, એમાઇન સમૂહ, આ બધા નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ બતાવે છે, પણ એ પોઝિટિવ રેઝોનન્સ ઇફેક્ટ બતાવે છે. અને ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન આકર્ષક નક્કી કરવા માટે ઇન્ડક્ટિવ અસર કરતા રેઝોનન્સ અસર વધુ પ્રભાવશાળી છે. અને એટલા માટે આ ગ્રુપ સિગ્મા બંધના ઇલેક્ટ્રોન ભલે ખેંચે છે પણ રેઝોનન્સ ઇફેક્ટમાં ઇલેક્ટ્રોન આપે છે. અલ્ટિમેટલી પરિણામ એ આવે છે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ થાય છે, ઇલેક્ટ્રોન દાતા થાય છે અને એક્ટિવેટિંગ થાય છે. બરાબર. આલ્કાઇલ સમૂહના કિસ્સામાં એવું થાય છે કે એરોમેટિક વલય સાથે જોડાયેલો આલ્કાઇલ સમૂહ પાસે કોઈ લોન પેર નથી, ભલે નથી, પણ હાઇપર કોન્જ્યુગેટ થઈને કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધના જે ઇલેક્ટ્રોન છે એ એરોમેટિક વલય તરફ જાય છે અને અંતે રેઝોનન્સમાં પરિણમે છે. તો એટલા માટે આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે. ઓકે. હવે આવતીકાલે જે છે આપણે જે બીજો ટોપિક લઈશું એની અંદર બીજી એક વાત ખાસ જોશું. કઈ વાત? કે જ્યાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે જે આજે આપણે ભણ્યા, એ સમૂહો એસિડિક કે બેઝિક પ્રબળતાને કઈ રીતે ઇફેક્ટ કરે છે. અને જે આપણે JEE કે નીટ વગેરેમાં તમે ઘણા પ્રશ્નો જોશો તો એમાં એસિડિક કે બેઝિક પ્રબળતાનો ક્રમ નક્કી કરવાની વાત આવે. બરાબર. તો એ ક્રમ નક્કી કરવામાં આ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એસિડિક બેઝિક પ્રબળતામાં આ જ બે અસરો, -I અસર અને માઇનસ કે પ્લસ I અસર અને માઇનસ કે પ્લસ R અસર, આ બે અસરોને કમ્બાઈન કરીને આપણે અલ્ટિમેટ ડિસિઝન લેવાનું થાય કે કોણ વધુ એસિડિક પ્રબળ થશે કે કોણ વધુ બેઝિક પ્રબળ થશે. તો એસિડિક બેઝિક પ્રબળતાનો સંબંધ પણ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ અને એની +- I ઇફેક્ટ કે +- R ઇફેક્ટ, એ બધાનું કોમ્બિનેશન કરીને નક્કી કરવાનું થશે. બરાબર. તો આવતીકાલે જે છે બીજો એક વિડીયો અપલોડ કરવામાં આવશે, જેમાં ખાસ જોવાનું આપણે એ થશે કે જે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ્સ એનો એસિડિક કે બેઝિક
જે પ્રબળતામાં જે કંઈ ક્રમ નક્કી થાય છે કે એસિડિક બેઝિક પ્રબળતામાં શું વધારો કે ઘટાડો કઈ રીતે થાય છે એના વિશે આપણે જોવાનું થશે. તો જોતા રહેજો મિત્રો.